વાત નવસારીની કરી રહ્યા છે ત્યારે એ જ વાતને આગળ વધારે નવસારી શહેરમાં જે પ્રકારે નદીઓના પાણી ફરી વળ્યા છે તેના કારણે જે સ્થિતિ થઈ છે તેને લઈને આપણે માહિતી આપે તો 3 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ખાસ તો પૂર્ણા અને અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે। અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહી છે। કાવેરી નદીનું જળસ્તર વધીને 15 ફૂટ પર પહોંચ્યું છે। વાસી ભરતીને પગલે હજુ પણ જળસ્તર વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। નવસારીમાં સિઝનમાં સતત ત્રીજી વાર પૂરની સ્થિતિ। શહેરનો 20% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે। શહેર અને જિલ્લામાં 400થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। મુખ્ય નદીઓના પૂરના પાણી શહેરમાં ઘૂસ્યા છે। તો નવસારીમાં 3 નદીઓના પૂરની સ્થિતિ, 20,000 લોકો પ્રભાવિત। બિલીમોરા શહેરમાં ભરાયા અંબિકા અને કાવેરીના પાણી। બિલીમોરા શહેરનો કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। દશેરા ટેકરી વિસ્તારના 50થી વધુ ઘરમાં પાણી ભરાયા છે। બંદર રોડ અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। જિલ્લા પંચાયતના 40થી વધુ રસ્તાઓ બંધ થયા છે। વાંસદા તાલુકાનો જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો છે। નવસારીના ગદેબન વિસ્તારમાં ભારે વરસાદથી પાણી જ પાણી છે। 200થી વધુ ઘરોમાં ભરાઈ ગયા છે પાણી। ગત રાતે પડેલા ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સ્થળાંતરિત કરાયેલી સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા છે। નવસારી શહેરમાં પૂર્ણાના પાણી નવસારી શહેરને હેરાન પરેશાન કરી રહ્યા છે। 15 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। નવસારી શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના યસ્મીન હોસ્પિટલના પાછળના ભાગના ગધેવન વિસ્તારના દ્રશ્યો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે હજુ પણ 2 ફૂટથી 2.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। લોકોના ઘરોથી માંડીને દુકાનોમાં પાણી ભરાયેલા દ્રશ્યો નજરે પડે છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વિસ્તારમાં પાવર કટ પણ કરવાની જરૂર ઊભી થઈ છે, કારણ કે સમગ્ર જે કંઈક ટ્રાન્સફોર્મર છે પાણીમાં ડૂબી ચૂક્યું છે, જેને લઈને જે પાવર કટ પણ ગત રોજથી આ વિસ્તારમાં કરી દેવામાં આવ્યો છે। પાવર કટને લઈને લોકોની સમસ્યા વધી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે પોતાના ઘરોમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ગત સાંજથી જ આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। હાલ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ખૂબ ધીમે ઓસરી રહ્યા છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તારમાંથી 200 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને ટાટા સ્કૂલમાં રાખવામાં આવ્યા છે। એમને જે કંઈક જરૂરિયાતની વસ્તુઓ છે આપવામાં આવી રહી છે। ખાસ કરીને ગધેવન વિસ્તાર એક એવો વિસ્તાર છે જે થોડોક ખાડાવાળા વિસ્તારમાં રહે છે, જેને લઈને આ વિસ્તારમાં દર વખતે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। આ વખતે પણ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને લઈને લોકોની સમસ્યા વધી છે। ચોથી વખત પૂરનો સામનો કરવો, પોતાના ઘરનો સામાન ઘર વખરી ખસેડવી, હટાવવી અને દૂર કરવી એ પણ ખૂબ મહત્વની હોય છે। લોકો માટે ચોથી વખત આ રીતે હટાવવું એ માથાનો દુખાવો બની ગયો છે। નવસારી શહેરના લોકો પાણી ક્યારે ઓસરે એની રાહ જોઈને બેઠા છે। નિલેશ ગામિત, TV9।